ધોરાજીમાં ધૂળ એટલી બધી ઉડે છે કે અહીં કાયમ ધૂળેટી જેવો માહોલ છે. ગમે તેવો મેકઅપ કરીને નીકળ્યા હોય ને તો ધૂળ ધમાહા થઈ જવાય. આવી જ સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં સુધી કે વાહન ચાલકોને આંખો ખોલવી મુશ્કેલ બની જાય છે. નવો રેલવે બ્રિજ બને છે, જૂનાગઢનો રોડ સદંતર બંધ થઈ ગયો છે. વાહન ચાલકોની હાલત એકદમ ખરાબ છે. અહીં ડાયવર્ઝનના નામે જે કાચો રસ્તો છે તેમાંથી પસાર થાવ તો ભલભલા લોકોને શ્વાસ ચડી જાય એટલા ધૂળના ગોટા ઉડે છે. અને ડાયવર્ઝન પાસે કોઈ બોર્ડ પણ નથી લગાવવામાં આવી રહ્યું. એમ કહીએ કે રીતસરનો તમાશો જ ચાલી રહ્યો છે લોકોને હેરાન કરવાનો. વાહન ચાલકોને અહીં ફોગટના ફેરા લાગે છે, આંખોમાં ધૂળ છે. ગમે તેવી નવી ગાડીઓ અહીં ધૂળથી આખી લપેટાઈ જતી હોય છે. લોકો ગુસ્સે થાય છે પણ કરે તો કરે શું? કેમ કે તંત્રએ અહીં જે સર્વિસ રોડ બનાવ્યો છે એ એટલી ભયંકર હાલતમાં છે કે લોકોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.